નમસ્તે બાળ દોસ્તો, ડીકે એજ્યુકેશન ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે ધોરણ 5ની સ્વાધ્યાય પોથીના ભાગ 3માં પર્યાવરણ વિષયમાં પાઠ 13 પહાડી રહેઠાણનું સોલ્યુશન જોઈશું. તે પહેલાં બાળ દોસ્તો, જો તમને આ વિડીયો પસંદ આવે તો તેને લાઈક અને શેર જરૂરથી કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો સોલ્યુશન જોઈએ. પ્રશ્ન 1. નીચેના પ્રશ્નોના જવાબ આપેલા વિકલ્પમાંથી પસંદ કરીને ચોરસ ખાનામાં લખો. તો એમાં પહેલું છે, ગૌરવ જાનીની માતૃભાષા કઈ હશે? તો એ ગુજરાતી, અંગ્રેજી, હિન્દી કે મરાઠી? તો જવાબ આવશે ડી, મરાઠી. બીજું છે, મનાલી કયા રાજ્યમાં આવેલું છે? પંજાબ, હિમાચલ પ્રદેશ, જમ્મુ કાશ્મીર કે ઉત્તરાંચલ? તો જવાબ આવશે હિમાચલ પ્રદેશ, બી. ત્રીજું છે, ચોંગથોંગ દરિયાની સપાટીથી આશરે કેટલા મીટરની ઊંચાઈ પર હતું? એ 4000, 3000, 5000 કે 6000? તો જવાબ આવશે સી, 5000. ચોથું, નીચેનામાંથી ઊંચા પર્વતો પર રહેતી જાતિ કઈ છે? નામગ્યાલ, જાની, બાકરવાલ કે ચોંગપા? તો જવાબ આવશે ડી, ચાંગપા. હવે પાંચમું, નીચેનામાંથી કયું દુનિયાનું પ્રસિદ્ધ ઊન છે? પશ્મિના, કાશ્મીરી, સ્વેટર કે રેબો? તો જવાબ આવશે એ, પશ્મિના. છઠ્ઠું, નામગ્યાલના તંબુના ઘર કયા નામે ઓળખાય છે? નામગ્યાલ, લોનાર, રેબો કે શિકારા? તો જવાબ આવશે સી, રેબો. ઉનાળામાં ઊંચી જગ્યાએ કયા લોકો ઘેટાં ચરાવવા જાય છે? કાશ્મીરી, નામગ્યાલ, બાકરવાલ કે ચોંગપા? તો જવાબ આવશે ડી, ચાંગપા. પ્રશ્ન 2. તમારે 2-3 દિવસ માટે પ્રવાસમાં જવાનું છે. આ પ્રવાસ માટે તમે કયો સામાન સાથે લેશો? તેની યાદી બનાવો. તો મારે 2-3 દિવસ માટે પ્રવાસમાં જવાનું થાય તો હું કપડાં ધોવા બેટરી, હું થોડા કપડાં, દવા, બેટરી, પાથરણા, ધાબળા ઓઢવા, ચાદર, બ્રશ, ટૂથપેસ્ટ, તેલ, સૂકો નાસ્તો, સાબુ, રૂમાલ વગેરે સામાન લઈ જઈશ. હવે પ્રશ્ન 3. નીચે જુદા જુદા વિસ્તારોમાં ઘરના ચિત્રો આપેલા છે. તે ઘર બનાવવા માટે વપરાતી સામગ્રીના નામ તેને ફરતે લંબચોરસમાં લખો. તો અહીંયા આપેલું છે ઘર ઝૂંપડી જેવું. તો એમાં શાની જરૂર પડે? તો ઘાસ, છાણ, લાકડા અને માટી. બીજું મકાન આપેલું છે એમાં રેતી, લોખંડ, સિમેન્ટ અને ઈંટ. તે પાકું મકાન છે. આ ઝૂંપડી છે માટે. હવે પ્રશ્ન 4. ટીવી સમાચારમાં આવતા જુદા જુદા નગરોના તાપમાન જાણી નીચેના કોષ્ટકમાં વિગતો લખો. બાળ દોસ્તો, દરરોજ સમાચારમાં આ તાપમાન બતાવવામાં આવે છે. તો અહીંયા આપેલું છે કે ક્રમ, નગર, મહત્તમ તાપમાન અને લઘુત્તમ તાપમાન. તો અમદાવાદમાં મહત્તમ તાપમાન 31°C અને લઘુત્તમ તાપમાન 14°C. સુરતમાં મહત્તમ તાપમાન 32°C અને લઘુત્તમ તાપમાન 15°C. ત્રીજું છે રાજકોટમાં મહત્તમ તાપમાન 34°C
અને લઘુત્તમ તાપમાન 13°C. વડોદરામાં મહત્તમ તાપમાન 35°C અને લઘુત્તમ તાપમાન 12°C. ભાવનગર મહત્તમ તાપમાન 33°C અને મહત્તમ તાપમાન 16°C. હવે પ્રશ્ન 5 છે. નીચે આપેલા નકશામાં ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમમાં છેડે આવેલા એક રાજ્યોમાં તમારું મનગમતું રંગ પૂરો. ત્યારબાદ ચારે રાજ્યોની માંગેલી માહિતી નીચેના કોષ્ટકમાં લખો. તો અહીંયા ઉત્તરમાં લીધેલું છે જમ્મુ કાશ્મીર, ગુજરાત. અહીંયા રાજ્યોના નામ આપેલા છે કે જમ્મુ કાશ્મીર, ગુજરાત, તમિલનાડુ અને અરુણાચલ પ્રદેશ. અહીંયા એ ચારે ચારમાં રંગ પૂરેલો છે. તમે તમારી મનપસંદગીના રાજ્યો પસંદ કરી શકો છો બાળ દોસ્તો, અને તમારી મનપસંદગીનો રંગ તેની અંદર પૂરી શકો છો. અને તમે પસંદ કરેલા રાજ્યોની વિગત અહીંયા લખવાની છે. તો રાજ્યનું નામ પહેલાં મેં લીધું હતું કે જમ્મુ કાશ્મીર. તો ઘર બનાવવા માટે સ્થાનિક સામગ્રી. તો ઘર બનાવવા માટે શાની જરૂર પડે છે? તો જમ્મુ કાશ્મીરના લોકો ઘર બનાવવા માટે લાકડું, તંબુ અને ઘાસ. તંબુ બનાવવા માટે કપડું ને વગેરેનો ઉપયોગ કરે છે. હવે બીજું છે ગુજરાત. તો ગુજરાતના લોકો માટે રેતી, સિમેન્ટ, લોખંડ, પથ્થર, લાકડું, નળિયા. ઘણી જગ્યાએ ગુજરાતમાં ઝૂંપડી હોય તો તેઓ ઘાસ, છાણ, લીંપણ હોય તો છાણ, માટી વગેરેની જરૂર પડે છે. ત્રીજું છે તમિલનાડુ. તો તેમાં ઈંટ, માટી, પથ્થર અને સિમેન્ટની જરૂર પડે છે. ચોથું છે અરુણાચલ પ્રદેશ. તો ઘાસ અને લાકડાથી ઘર બનાવવામાં આવે છે. હવે પ્રશ્ન 6. એકમના આધારે નીચેની વિગતો લખો. એટલે કે પાઠના આધારે તમારું ગામ. એકમમાં આપેલ લેહ વિસ્તાર એટલે કે ઠંડુ રણ. તો મારા ગામનું તાપમાન જ્યારે 29°C હતું ત્યારે લેહ વિસ્તાર એટલે કે ઠંડુ રણ હતું ત્યાંનું તાપમાન -3°C છે. મારા ગામના લોકોનો પોશાક સાડી, બ્લાઉઝ, ચણિયો, પેન્ટ શર્ટ, ધોતિયો, પંજાબી સૂટ, સલવાર વગેરે. જ્યારે લેહ વિસ્તારના લોકોના કપડાં ગરમ કપડાં હતા. ઘર. તો મારા વિસ્તારના લોકોનું ઘર રેતી, સિમેન્ટ, લોખંડ, લાકડું વગેરેથી બનેલું હતું. જ્યારે લેહ વિસ્તારના લોકોના મકાન પથ્થર, ગારો અને ચૂનાના બનેલા હતા. હવે ખોરાક એટલે કે આપણા વિસ્તારના લોકોનો ખોરાક રોટલા, રોટલી, શાક, દાળ ભાત જે મુખ્ય ખોરાક છે. જ્યારે લેહ વિસ્તારમાં સૌથી વધારે શું થતું હતું? તો મકાઈ અને ચોખાના રોટલા અને શાક. ત્યાં મકાઈ વધારે થતી હતી માટે. હવે પશુપાલન. તો મારા વિસ્તારના લોકો ગાય, ભેંસ, ઘેટાં, બકરા વગેરે રાખી અને એનું પશુપાલન કરે છે. જ્યારે લેહ વિસ્તારમાં ફક્ત ઘેટાં અને બકરા પશુપાલન તરીકે ઉપયોગ કરતા હતા. હવે પ્રશ્ન 7. કૌંસમાંથી શબ્દો પસંદ કરી ચિત્રમાં આપેલા ઘરને કયા નામે ઓળખવામાં આવે છે તે લખો. તો અહીંયા ઘર આપેલા છે ઝૂંપડું, ઇગ્લુ, તંબુ, ભૂંગો અને મકાન. તો અહીંયા ચિત્ર આપેલા છે એ કયું ચિત્ર છે એ ઓળખીને ઉપરના કૌંસના શબ્દો અહીંયા લખવાના છે. તો
પહેલા નંબરનું મકાન છે એને ભૂંગો કહેવાય. બીજા નંબરનું મકાન છે એને તંબુ કહેવાય. ત્રીજા નંબરનું છે તે ઝૂંપડી. ચોથા નંબરનું છે ઇગ્લુ અને આ છે મકાન. જે અહીંયા આપેલા છે આમાંથી જોઈને લખવાના છે. બાળ દોસ્તો તમે અહીંયા ખાનામાં પણ મકાન આ રીતના લખી શકો છો. ઇગ્લુ, ઝૂંપડું. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો તેને તમારા દોસ્તો સાથે શેર કરવાનું ભૂલતા નહીં.